જો આપણે સ્મોકિંગ બંધ કરીએ ત્યારથી એ કેન્સરનું રિસ્ક ઓછું થવાનું ચાલુ થઈ જાય છે, પણ એ ક્યારેય ઝીરો પર નથી આવતું. તેમ છતાં જાગ્યા ત્યારથી સવાર એમ ગણીને આપણે સ્મોકિંગ જો બંધ કરી દઈએ તો આપણું રિસ્ક ઓછું થઈ જાય. સ્મોકિંગ ના કર્યા હોય એવા લોકોને પણ હવે કેન્સર થઈ રહ્યા છે વધારે માત્રામાં. એનું કારણ છે આપણું એર પોલ્યુશન. રેગ્યુલર સ્મોકિંગ કરતા હોય અને એટલીસ્ટ 10 થી 15 થી 20 વર્ષથી સ્મોકિંગ કરતા હોય તો 40 કે 50 વર્ષથી ઉંમરના લોકોએ આ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવો જોઈએ. સ્મોકિંગ અને એર પોલ્યુશન એ બંને વસ્તુઓ જ્યારે ભેગી થઈ જાય છે ત્યારે તમને કેન્સર થવાની શક્યતા બહુ જ હાઈ થતી હોય છે. આજે એપોલો કેન્સર સેન્ટરે ભારતનો પહેલો તમારું ફેફસું કેવું છે એ વિષય ઉપર પ્રોગ્રામ કર્યો હતો, જેનો હેતુ એવો હતો કે ફેફસાના કેન્સરની વહેલી તકે તપાસ તમે કરાવો. ભારતમાં આજની તારીખની વાત કરીએ તો અનેક લોકો કેન્સરના કારણે પોતાનો જીવ ગુમાવે છે. ગુજરાતમાં ફેફસાના કેન્સરની વાત કરીએ તો પહેલાંથી જ ખબર પડી જાય અને એના માટે ટેસ્ટની સુવિધા કરવામાં આવી છે, પણ તેના ડોઝ છે ને બહુ વધારે છે. એપોલોમાં લો ડોઝના ટેસ્ટ કરી આપવામાં આવશે એવું એપોલોના ડૉક્ટરે કહ્યું હતું. શું છે આ પૂરો મામલો, વિસ્તારે જાણીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આ ટેસ્ટનો હેતુ ખાલી નિદાન માટે નથી, પણ શરીરમાં ફેફસાના કેન્સર મેટાસ્ટેટિસને સંબોધવા માટેનો પણ છે. સતત ઉધરસ અને વજન વધતો હોય તો તમારે સાવચેત થઈ જવું જોઈએ અને કેન્સરનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. આવો આપણે સૌ સાથે મળી અને કેન્સરને હરાવીએ. હું ડૉક્ટર ઋષિત છે, એઝ અ મેડિકલ ઓન્કોલોજિસ્ટ છું અપોલો હોસ્પિટલમાં. તો આપણને બધાને ખ્યાલ છે કે ઘણા બધા કેન્સરમાં સ્ક્રીનિંગનો જે કન્સેપ્ટ છે તે બહુ ઘણા બધાને ખબર હોય છે, જેમ કે બ્રેસ્ટ કેન્સરમાં અને સર્વાઇકલ કેન્સરમાં મેમોગ્રાફી અને પેપ્સમીર. પણ ફેફસાના કેન્સર માટે પણ ઘણી બધી અવેરનેસ જરૂરી છે. ફર્સ્ટ અવેરનેસ એ હોવી જોઈએ કે આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ. જો આપણે સ્મોકિંગ બંધ કરીએ ત્યારથી એ કેન્સરનું રિસ્ક ઓછું થવાનું ચાલુ થઈ જાય છે, પણ એ ક્યારેય ઝીરો પર નથી આવતું. તેમ છતાં જાગ્યા ત્યારથી સવાર એમ ગણીને આપણે સ્મોકિંગ જો બંધ કરી દઈએ તો આપણું રિસ્ક ઓછું થઈ જાય. બીજી વસ્તુ કે એક્ટિવની સાથે સાથે પેસિવ સ્મોકિંગ પણ આપણે અવોઇડ કરી શકીએ. જે બીજા બધા પ્રદૂષણ એ બધું આપણે અવોઇડ કરી શકીએ તો પણ આપણે ફેફસાનું કેન્સર અવોઇડ કરી શકીએ છીએ. આ સિવાય જો સ્મોકિંગ કરી રહ્યા તો નેક્સ્ટ સ્ટેપ પર એટલે કે તમે સ્ક્રીનિંગમાં જાઓ. જ્યારે 50 to 80 યર્સના પેશન્ટ નોર્મલ ઇન્ડિવિડ્યુઅલ્સ છે, પણ જેમને સ્મોકિંગની બહુ લોંગ હિસ્ટ્રી છે, સિગ્નિફિકન્ટ હિસ્ટ્રી છે, તો એવા લોકોએ સ્ક્રીનિંગનો લાભ લઈને એ કેવી રીતે અર્લી ડિટેક્ટ થઈ શકે. બિકોઝ અર્લી ડિટેક્ટ થશે તો જ એની ટ્રીટમેન્ટ થશે ને તો ક્યોર થશે. બાકી જે અત્યારે જે સિચ્યુએશન છે કે 3rd 4th સ્ટેજમાં પેશન્ટ આવે છે એ મોટાભાગના પેશન્ટ્સ ક્યોર નથી થઈ શકતા. મારી અપીલ એ છે કે ક્વિટ સ્મોકિંગ અને જે સ્મોકિંગ કરી રહ્યા હો તો સ્ક્રીનિંગ કરાવો. અપોલો હોસ્પિટલમાં જે ઇનિશિયેટિવ છે લંગ કેન્સર સ્ક્રીનિંગ માટે, જે લો ડોઝ સીટી સ્કેન સ્ક્રીનિંગ જોડે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ પણ કરવામાં આવે છે, એનું આખું હાર્દ એ છે કે લંગ કેન્સર પેશન્ટને જલ્દી નિદાન કરવા માટે, જે મોટા ભાગે અત્યારે અમે 80 થી 90% પેશન્ટ ત્રીજા અને ચોથા સ્ટેજમાં નિદાન કરીએ છીએ, એને જો આપણે ફર્સ્ટ કે સેકન્ડ પહેલા કે બીજા સ્ટેજમાં નિદાન કરવામાં આવે તો એમને મરવાનું પ્રમાણ વધી શકે છે, ઓછો ખર્ચો થઈ શકે છે અને આપણે સારું લાંબુ ક્વોલિટીવાળું આયુષ્ય આપી શકીએ છીએ. તો આ ઉદ્દેશથી આ આખું કેમ્પેઇન ચાલુ કર્યું છે. જે કોણે કરાવવું જોઈએ, તો જે લોકોને લંગ કેન્સર થવાનું રિસ્ક વધારે હોય, કે જે લોકો રેગ્યુલર સ્મોકિંગ કરતા હોય અને એટલીસ્ટ 10 થી 15 થી 20 વર્ષથી સ્મોકિંગ કરતા હોય તો 40 કે 50 વર્ષથી ઉંમરના લોકોએ આ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવો જોઈએ. આપણે આ ઇનિશિયેટિવ લીધું છે લો ડોઝ સીટી સ્ક્રીનિંગ, જેનાથી આપણે લંગ કેન્સર અર્લી તબક્કામાં પકડવાનું આપણું ઉદ્દેશ્ય છે. આ સ્ક્રીનિંગ મેથડથી આપણે ખાલી લંગ્સના કેન્સરને ઘણી બધી બીજી બીમારીઓ જલ્દી પકડી શકીએ છીએ. તેનાથી જે ઓવરઓલ ઇમ્પેક્ટ થશે લોકોની લાઈફ્સ ઉપર, લોકોની ક્વોલિટી ઓફ લાઈફ ઉપર એ મોટું રહેશે. આપણા દેશમાં લંગ કેન્સરનું પ્રમાણ દરરોજ વધી રહ્યું છે. એનું મુખ્ય કારણ છે સિગરેટ સ્મોકિંગ. અને આપણા દેશમાં 50% જે કેન્સરના રિલેટેડ ડેથ્સ થતી હોય છે પુરુષોમાં, એ સ્મોકિંગના રિલેટેડ છે. અને સેકન્ડ મેજર કારણ છે કે સ્મોકિંગ ના કર્યા હોય એવા લોકોને પણ હવે કેન્સર થઈ રહ્યા છે વધારે માત્રામાં. એનું કારણ છે આપણું એર પોલ્યુશન. સ્મોકિંગ અને એર પોલ્યુશન એ બંને વસ્તુઓ જ્યારે
ભેગી થઈ જાય છે ત્યારે તમને કેન્સર થવાની શક્યતા બહુ જ હાઈ થતી હોય છે. સિગરેટ સ્મોકિંગના લીધે તમારા બોડીમાં એટલા બધા કાર્સિનોજન્સ જતા હોય છે એ ઘણી બધી જુદી જુદી જાતના કેન્સર્સ કરી શકે છે, જેમ કે લંગ્સના કેન્સર, પેટના કેન્સર, અન્નનળીના કેન્સર, પેશાબની થેલીના કેન્સર, તમને બ્રેન કેન્સર પણ કરી શકે છે. એટલે અત્યારે આપણા જે બે મેજર પ્રોબ્લેમ્સ છે એ છે સ્મોકિંગ કે ટોબેકો તમે કોઈ પણ ફોર્મમાં કહો, ટોબેકો ચ્યુઇંગ અને ટોબેકો સ્મોકિંગ, અને સેકન્ડ એર પોલ્યુશન. આ બંને વસ્તુઓ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણને કેન્સર થવાની શક્યતા અને રિસ્ક વધારે જ રહેવાની છે. એટલે આપણે સ્ટેપ્સ લેવા પડશે. સ્મોકિંગનું જે અત્યારે યુથ વધી રહ્યું છે સ્મોકિંગ તરફ એ ઓછું કરી શકીએ છીએ, અને એર પોલ્યુશનના લીધે પણ જે કન્સ્ટ્રક્શનના લીધે ઘણું બધું મેટલ ડસ્ટ જઈ રહી છે એ પણ ઓછું થાય. અને આ લો ડોઝ સીટી સ્ક્રીનિંગથી આવા જ પેશન્ટ જેમને ઓલરેડી એક્સપોઝર વર્ષોનું થઈ ચૂક્યો છે એને આપણે અર્લી સ્ટેજીસમાં પકડવા માંગીએ છીએ અને એમને અર્લી રીતે ઇન અ બેટર વે ટ્રીટ કરવા માંગીએ છીએ, જેને એમને સારું જીવન આપી શકીએ અને લાંબુ જીવન આપી શકીએ.